ભરૂચના મક્તમપુર રોડ ઉપર આવેલા ઓમકારેશ્વર મહાદેવ મંદિર ખાતે શિવરાત્રીના પાવન પર્વે ભક્તિ અને ભવ્યતાનો અનોખો સંગમ જોવા મળ્યો। ભરૂચ શહેરમાં સૌથી મોટું અને અદ્ભુત આયોજન જોવા મળ્યું, જ્યાં સવારથી દર્શનાર્થીઓની લાંબી લાઈનો લાગી ગઈ હતી। શિવરાત્રીના પર્વે ભક્તો વહેલી સવારથી દર્શન માટે ઉમટી પડ્યા હતા। મંદિર પરિસરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી અને હર હર મહાદેવના જયઘોષ સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું। બંગાળના કુશળ કારીગરો દ્વારા તૈયાર કરાયેલ શિવ પરિવારનો અદ્ભુત સેટ ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો। ભક્તો સેટ સાથે ફોટોગ્રાફી કરતા અને દર્શનનો લાભ લેતા નજરે પડ્યા। મંદિર પરિસરમાં શિવ ભજનોની મીઠી ધૂન સાથે 4 પ્રહરની વિશેષ પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું, તો ભક્તો માટે ભાંગની પ્રસાદીનું પણ વિશેષ વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકોએ પ્રસાદી ગ્રહણ કરી હતી। તો ભોળા શંભુને દૂધ, જળ, બીલીપત્ર તથા કાળા તલ અર્પણ કરવામાં આવ્યા હતા। મંદિર પરિસરમાં આવેલા સ્વામી શ્રી સ્વયં જ્યોતિ તીર્થ સ્વામીજીની સમાધિ ખાતે તેઓની પ્રતિમાનું પણ આજના શુભ દિને અનાવરણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ભરૂચના અગ્રગણ્ય નાગરિકો તથા મોટી સંખ્યામાં શિવ ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું। મંદિરના ટ્રસ્ટીગણ અને શિવભક્તોએ શિવરાત્રી મહોત્સવને યાદગાર અને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી। ओम नमः शिवाय। स्वामी ज्योतिर्तीर्थ ओमकारेश्वर महादेव भरूचना मक्तमपुर मुकामे आज रोज शिवरात्रि निमित्ते અહીં આયોજન કરવામાં આવેલું છે। ભગવાન શિવની આરાધનામાં સર્વે ભરૂચની જનતાને પધારવા આમંત્રણ છે। આ મંદિર ઘણા વર્ષોથી એક ગુપ્તવાસે હતું, કોઈ ભરૂચના કોઈને ખબર નથી અને અહીંના દ્રષ્ટિઓના આગમન બાદ આનું જે પુનરુત્થાન થયેલું છે અને એ ઉત્થાનની અંદર ભગવાનના દર્શન માટે આપ સૌને આમંત્રણ આપીએ છીએ। તો અહીંયા 4 પ્રહરની પૂજા કરવામાં આવશે। દરેક પ્રહર 4 પ્રહર દીઠ દરેક ભાવિક ભક્તો અહીંયા પૂજા કરવાના છે અને પૂજા થયા બાદ એમને ભાંગનો પ્રસાદ આપવામાં આવશે। સર્વે ભાવિક જનતાઓને અહીંયા ભરૂચ સ્વામી સ્વયં જ્યોતિ તીર્થ નિમિત્ત જે સ્વામી આપ જોતા હશો કે પાછળ સ્વામીજીનું એ છે એ સ્વામી સ્વયં જ્યોતિપીઠ જ્ઞાન સાધન આશ્રમ ટ્રસ્ટ સ્થિત ઓમકારેશ્વર મહાદેવમાં આજે શિવરાત્રી નિમિત્તે આયોજન કરેલ છે, જેનો ભરૂચની જનતાને લાભ લેવા અમારું આમંત્રણ છે। ને સાંજ પછી આમાં 4 પ્રહરની પૂજા પણ થશે, જેને અંદર ઇન્ટરેસ્ટ હોય તે કરી શકે છે પૂજા અને આશીર્વાદ મેળવી શકે છે।